વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને કેસર પેંડા કેવી રીતે બનાવવાના એ દેખાડવાની છું, એની રેસીપી આપવાની છું. તો એની માટે આ 250 ml મેં દૂધ લીધું છે, એમાં હું અડધો વાટકો મિશ્રી પધરાવીશ. આ કેસર છે અને આ ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ છે. આ મેં દૂધને ઉકળવા મૂકી દીધું છે. હવે આ દૂધ એને માવા જેવું કરીશું. આ દૂધ 15 મિનિટ થઈ ગઈ છે, મેં એક સરખું હલાવ્યું છે. હવે દૂધ જાડું થવા આવ્યું છે આપણું. હજી આને આપણે 5 થી 7 મિનિટ હલાવશું એટલે માવો છૂટો પડી જશે એમાંથી. પછી હું કેસર પધરાવીશ. તમે જોઈ શકો છો, આને મેં 15 મિનિટ માટે હલાવ્યું છે તો આમાંથી માવો છૂટો પડી ગયો છે. હવે હું એમાં કેસર પધરાવી અને ગોટી જેવું વળશે ત્યારે ગેસ ઉપરથી ઉતારી લઈશ અને થોડું ઠરવા દઈશ. ઠર્યા પછી એના પેંડા વાળીશ અને એને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશ. આ તમે જોઈ શકો છો, આપણો આ માવો ગોટી પડતો થઈ ગયો છે. હવે હું એને ગેસ ઉપરથી ઉતારી લઈશ અને 10 થી 15 મિનિટ માટે સાવ ઠરવા દઈશ અને પછી એના પેંડા વાળીશ. મેં આમાં માવામાં કેસર પધરાવી દીધું છે. આપણો માવો તૈયાર છે. હવે 10-15 મિનિટ ઠરવા દયા પછી હું એના પેંડા વાળીશ. આ આપણે પેંડાનો માવો તૈયાર છે. હવે હું સ્ટફ પેંડા બનાવીશ. એની માટે મેં અહીંયા આગળ નાની એક વાટકી બદામ અને પિસ્તાની કતરણ કરી લીધી છે અને હું આમાં 1 ચમચી જેટલો આમાં આ માવો પધરાવીશ અને પેલા પેંડા મૂકીશ અને એનું ગોળ વચ્ચે મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો, આપણા આ પેંડા રેડી છે. મેં આમાં બદામ અને પિસ્તાની કતરણથી એને સ્ટફ કર્યા છે અને એકદમ ડ્રાય થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.